કોઈ તો ફિલ્મનું ગીત, પણ જે નશામાં છો એમાંથી જાગતા નહીં બાઈ એમ કે છે. અને એ જે નશો ચડી ગયો પછી કોઈને વીર રસ નો ચડે, કોઈને દાતારી નો ચડે, કોઈને ખુમારી નો ચડે, કોઈને માનવતા નો ચડે, કોઈને સેવાનો નશો ચડે. એ જે વિશ્વાસ રાખે એનો નાનકડો પ્રસંગ, એક બે વાતો મારે આપને કરવી છે. કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મની છાવણીમાં જઈને મહારાજા ધર્મ એટલું કીધું, દાદા યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં, યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં. કે કેમ? કે પાંચમાંથી એકેય પાંડવને તમે મારો નહીં, તમારી પ્રતિજ્ઞા છે. વાત સાચી કે આ પાંચમાંથી એકેય પાંડવને હું મારે નહીં, કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન છે એટલે તમે મરો નહીં. એ વાત સાચી કે એ વાત સાચી કે પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં. જીતુભાઈ તમે મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે. આ દેશ પાસે સાયન્સ હતું. મેકોલો નામનો અંગ્રેજ આવ્યો ને ઉઠા ભણાવી ગયો. એટલે આપણને બધું ચમત્કારમાં બધું ખપાવી ગયો. એક બે દાખલા તમને દઉં. અમે ભણતા ને, હું 78માં સાયન્સ કરતો, તેથી મેં ટ્રિગોનોમેટ્રી બધું કરેલું, કેમેસ્ટ્રી બાયોલોજી. અને તેથી ભારત એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, મોટા મોટા લેખ આવ્યા હતા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારત માટે નવી નવાઈની વાત નથી. ભાગવત અને મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો હતો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. સેરોગેટ મધર. કોઈ માનું ઉદર ખરાબ હોય તો બીજી માતાના ઉદરને ભાડે લઈ અને બાળકની ઉત્પન્ન કરવામાં આવે એને સેરોગેટ મધર કે. ભાગવત ધ્યાનથી વાંચો. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને ગોકુળની માલિકો જઈને બળભદ્રનો જન્મ દીધો. અટાણે છોકરી માટીને છોકરો થાય, છોકરો માટીને છોકરી થાય. લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. મહાભારત ધ્યાનથી વાંચો. શિખંડની દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો. આ તો બહુ લાંબી વાતો. 4 વર્ષ પહેલા પેપરના પહેલા અક્ષરે એટલે પહેલા પાને મોટા અક્ષરે લખેલો એવું તો ફોરેનની માલિક યુરોપની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. કોઈ હતો એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. એ આપણે માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માંધાતા અને બાપના પેટમાંથી જઈને માતા જમણું પડખું ચીરીને જન્મ કરાવવામાં આવ્યો. તો કેટલાય દાખલા છે. એ દાદા વિશ્વે કીધું શિખંડીને અર્જુન આગળ ઉભો રાખજો, એટલે હું હથિયાર મૂકી દઈ. ટૂંકમાં વાત કરું, એ શિખંડીને આગળ રાખ્યો અને અર્જુને બાણ હાંક્યા અને કડાઈનો મોરડો પડે. દાડો કુરુક્ષેત્રના મેદાનની માલિકો ઘાર થયા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન હાલ આપણે દાદાને મળી આવીએ. અને ભગવાન કૃષ્ણે રથ હાંક્યો. એ બરોબર એકાદ ખેતરમાં રથ છટ્ટો રહ્યો અને માં ગંગાજી પ્રગટ થયા. ગંગાજી પ્રગટ થયા. ભગવાન કૃષ્ણને એટલું કીધું હતું કે અખિલ બ્રહ્માંડના માલિક તારે આ બધું કરવું હતું, એટલે હું ક્યાંય વચ્ચે નથી આવી અને અટાણ તને ક્યાંય કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવે પણ વચમાં ભટકાઈ ગયો ને, એટલે 2 શબ્દ તને કહેતી જાઓ. અને પછી ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓઠ લઈને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક હિજડાનો ઓઠ લઈ મારા દીકરામાં ઘા કરાવ્યો.
કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત એ શિખંડીને ઈદડાને રથમાંથી હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈ અને ભીષ્મ સામે આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે, આ તો ઈદડાના ઓથે કા કરાવો. ગંગાના ધાવણની હું તાકાત છે. એટલે મેં ગાણી લખે, એની પર મારે થોડીક વાત તો કરવી છે આપને. એટલે મેં ગાણી લખે કે જનની નૈયામાં પોઢણતા પોઢણતા પીધો કસુંબીનો રંગ, રાતી રાત પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કરી ધારાય ધારાય રેલો કસુંબીનો. ઓ રાજ મને લાય દો, ઓ રાજ મને લાય દો, ઓ રાજ મને લાય દો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાય દો કસુંબીનો રંગ. જનની ના હૈયામાં માં હસ્તિનાપુરના રાજમહેલની માલિકો તટાક 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 ચાખડીઓ વાગી. સત્યવતી આમ જોયું, વ્યાસને દેખા. સત્યવતી ધ્રુજવા મીંડા, બેટા વ્યાસ તું? કે આમાં હું, પણ મેં તને યાદ નથી કર્યો. કે તોય આવ્યો. મેં તને બોલાવ્યો નથી. કે તોય આવ્યો. કે કેમ? કે દીકરા તરીકેની છેલ્લી ફરજ પૂરી કરવા આવ્યો છું. કે શું આવ્યો બેટા? કે હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ, રેશમી વસ્ત્રો ઉતારી નાખ, હીરા માણેક મોતી રત્નના ઘરેણા ઉતારી નાખ, જાડા લુગણા પહેરી લે. કેમ બેટા? મારા ફેરી વનમાં આવેલ. પણ કારણ કે હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને ધૂતરાટ આંધળો છે, એટલે જોઈ હગવાનું નથી, તારાથી જોઈ હગાહે નહીં. કે શું બનવાનું છે? કે એ કાલ બનવાનું છે ને, એની ચિંતા આજ હું કરવા ખરસ. જોતા બહુ મજાની વાત છે. કાલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કરે. કાલ અને આજ ઉતારે કેટલી પલ, કેટલી ઘડી, કેટલો સમય, કઈ પલ, કઈ ઘડીએ, કયા સમયે આ જગતના પટમાં હું બને એ કેમ ખબર છે?